જય શ્રી કૃષ્ણ. પ્રીતિશ કિચનમાં તમારું સ્વાગત છે. આજે હું બનાવીશ છોલે ભટુરે. છોલે ભટુરે બનાવવા માટે મેં અહીંયા 1 વાટકો ચણા 3 થી 4 કલાક માટે પલાળીને લઈ લીધા છે. હવે તેને બાફવા માટે મેં અહીંયા કુકરમાં ચણા નાખ્યા છે. પાણી અને આખા મસાલા લવિંગ, તજ, મરી એ બધું નાખીને મીઠું નાખીને બાફવા મૂક્યા છે. આપણે અહીંયા 4 થી 5 સીટી થવા દેવાની, એટલે આપણા ચણા સરસ રીતે બફાઈ જાય. હવે ભટુરે માટે આપણે અહીંયા લોટ બાંધી લઈશું. લોટ બાંધવા માટે મેં અહીંયા 1 વાટકો મેંદાનો લોટ, 3 થી 4 ચમચી સોજી, મીઠું અને અજમો નાખ્યો છે અને બેકિંગ સોડા નાખ્યા છે. બેકિંગ સોડા નાખવાથી આપણા ભટુરા સરસ રીતે ફૂલે તે માટે. હવે તેની અંદર મેં 3 ચમચી ભરીને દહીં નાખ્યું છે. દહીંથી ભટુરા સરસ પોચા અને ફૂલે છે તે માટે. હવે તેની અંદર મોણ માટે મેં અહીંયા તેલ નાખ્યું છે. તેલ નાખીને આપણે તેનો કઠણ લોટ બાંધી લઈશું. બહુ કઠણ લોટ નહીં બાંધવાનો અને બહુ ઢીલો પણ નહીં બાંધવાનો. મીડિયમ જે આપણે રોટલી બનાવી છે તેવો લોટ બાંધીને તૈયાર કરી લઈશું. થોડું થોડું પાણી ઉમેરતા જઈશું અને લોટ બાંધતા જઈશું. લોટને સરસ રીતે ગૂંથીને તેને આપણે 1 કલાક માટે રેસ્ટ થવા મૂકીશું. લોટને આપણે વહેલા સાથે જ બાંધીને તૈયાર કરી લેવાનો. તેને આપણે રેસ્ટ કરવા માટે જ મૂકવાનો, તેથી આપણા ભટુરા સરસ રીતે બનીને તૈયાર થાય અને સરસ રીતે ફૂલે પણ અને પોચા પણ થાય તે માટે. આપણે હવે લોટને 1 થી 1.5 કલાક માટે રેસ્ટ કરવા મૂકી દઈશું. ત્યાં સુધી આપણે છોલેનો વઘાર કરી લઈશું. આપણા ચણા સરસ રીતે બફાઈ ગયા છે. હવે તેની અંદર જે મેં મસાલા આખા નાખ્યા હતા તે બધા હું કાઢી લઈશ, કેમ કે ખાવામાં આવે તો નથી મજા આવતી તે માટે. હવે ગ્રેવી માટે મેં અહીંયા 1 ટમેટું લીધું છે, 2 લીલા મરચાં તેની અંદર સમાર્યા છે અને લસણ અને જે આખા મસાલા મેં ચણામાંથી કાઢ્યા તે હું ગ્રેવીમાં ઉમેરીશ. ને લસણ અને આદુનો ટુકડો અને ચણાનો શેકેલો લોટ લીધો છે. બેસન મેં 2 ચમચી લીધું છે. તેનાથી ગ્રેવી ખૂબ સરસ બને છે અને ઘટ પણ બને છે. હવે આપણે તેનો વઘાર કરવા માટે મૂકીશું. હું અહીંયા બીજા ગરમ મસાલાનો ઉપયોગ નહીં કરું. જે મેં ચણા બાફવામાં નાખ્યા હતા તે ગ્રેવીમાં જ નાખ્યા છે, તેથી એ જ મસાલાનો ઉપયોગ હું કરું છું. હવે મેં અહીંયા લીલા મરચાં ખાવા માટે તર્યા છે. વઘાર કર્યા પહેલાં મેં અહીંયા લીલા મરચાં તરી લીધા છે. હવે તેની અંદર રાઈ, જીરું, હિંગ અને ડુંગળી નાખીને આપણે તેને થોડીક વાર સાંતળી લઈશું. સાંતળ્યા પછી તેની અંદર આદુ મરચાંની પેસ્ટ નાખીશું. આદુ મરચાં અને લસણની પેસ્ટ છે, તેને પણ આપણે થોડીક વાર સાંતળી લઈશું અને પછી મસાલા ઉમેરીશું. મસાલાની અંદર હળદર અને લાલ મરચું અને ધાણા જીરું પાવડર આપણે તેની અંદર ઉમેરીશું. હવે આપણે તેને સરસ રીતે હલવી લઈશું અને તેની અંદર જે પેસ્ટ આપણે બનાવી હતી તે પણ ઉમેરી લઈશું અને થોડીક વાર તેને સાંતળી લઈશું. પેસ્ટમાંથી તેલ છૂટું પડે ત્યાં સુધી સાંતળવાનું, એટલે આપણું ગ્રેવી
ખૂબ સરસ બનીને તૈયાર થાય. હવે જે બાઉલમાં ગ્રેવી હતી તે જ બાઉલમાં થોડુંક પાણી ઉમેરીને મેં આની અંદર નાખ્યું છે. હવે ચણા પણ ઉમેરી દીધા છે. ચણા ઉમેર્યા પછી મેં થોડુંક તેની અંદર વધારે પાણી ઉમેર્યું હતું અને હવે સ્વાદ અનુસાર મીઠું પણ નાખું છું. મીઠું નાખ્યા પછી આપણે તેને સરસ રીતે હલવીને તેની અંદર લીલા ધાણા ઉમેરીશું. લીલા ધાણા ઉમેર્યા પછી આપણે તેની અંદર કસૂરી મેથી પણ ઉમેરશું. આપણું શાક તૈયાર, છોલે તૈયાર થવા આવ્યા છે. આની અંદર બાફવા ટાઈમે કોઈ ચાયની પત્તી પણ નાખે છે. મેં અહીંયા નથી નાખી. મને કાળા ચણા નથી ગમતા તે માટે, અને છોકરા પણ નથી ખાતા તે માટે મેં અહીંયા ચાયની પત્તી નથી નાખી. હવે આપણા છોલે તૈયાર છે, તો આપણે હવે ભટુરે પણ ઉતારી લઈશું. આપણે લોટને જે રેસ્ટ કરવા મૂક્યો હતો તેને આપણે મસળીને લઈ લઈશું અને એક લુવો લઈને તેને આપણે વણી લઈશું. ભટુરા મોટા હોય તે માટે આપણે લુવો પણ થોડોક મોટો લેવાનો અને ભટુરાને પણ મોટો એવો વણી લેવાનો. પછી આપણે હવે તેલ તપી ગયું છે તો આપણે તેને તળી લઈશું. અહીંયા તેલ આપણું તપી ગયું છે તો આપણે તેને તળી લઈશું. આવી રીતે અહીંયા હું ભટુરો તળી લઉં છું. જો મારો વિડીયો તમને ગમતો હોય તો ચોક્કસથી શેર કરજો, લાઈક કરજો અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી આપજો. અને તમે કઈ રીતે ભટુરા અને છોલેનો વઘાર કરો છો તે પણ જરૂરથી કમેન્ટ કરજો. આપણું એક ભટુરું તૈયાર થઈ ગયું છે. એ જ રીતે હું બીજું ભટુરું પણ તળી લઈશ. આ જ રીતે હું અત્યારે તો 2 જ ભટુરા ઉતારું છું, કેમ કે ભટુરા ગરમ ગરમ જ ખાવાની મજા આવે એટલા માટે અત્યારે તો હું 2 જ ભટુરા ઉતારીશ. એ લોટમાંથી મારે 10 થી 15 ભટુરા ઉતરીને તૈયાર થઈ જાય છે. જો મારો વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી આપજો. અને કમેન્ટ પણ કરજો કે તમને આ વિડીયો કેવો લાગ્યો, કેવો ગમ્યો.